તમે અહીંયા મહેમાન બનીને આવ્યા છો અને આ એસોસિએશનને લઈને બહેનો આ બિઝનેસમાં જે રીતના આગળ વધી રહ્યા છે તેમને કઈ રીતનાનું અમારા બિઝનેસમાં અત્યારે ઘણું બધું ડેવલપિંગ છે. પહેલા અમારા બિઝનેસને લોકો સી ગ્રેડ માનતા હતા, પણ અત્યારે બહુ રિસ્પેક્ટિવ એક અત્યારે અમે બ્યુટિશિયન કે હેર ડ્રેસરને જેમ ડોક્ટર હોય છે એમ એ રીતે અમારી ઇમેજ બની ગઈ છે બ્યુટિશિયનની. બ્યુટિશિયન ઇઝ ડોક્ટરની ડિગ્રી પણ લે છે બ્યુટિશિયનો, અને એટલું બધું એડવાન્સ અમે અત્યારે આગળ વધી રહ્યા છે અને અમારા બિઝનેસને ખૂબ ખૂબ ડેવલપમેન્ટ કરીએ છીએ અને અમારા બિઝનેસને અત્યારે બધા બહુ રિસ્પેક્ટલી જોતા હોય છે અને બહેનો પણ ખૂબ જ આમાં સક્રિય છે. અમે લોકો 36 યર્સથી એસોસિએશનમાં સક્રિય છે. ગુજરાત બ્યુટી એસોસિએશન છે અમારા બ્યુટી પાર્લર એસોસિએશન. બીનાબેન પારેખ અમારા સેક્રેટરી છે. અમે બાર્બર એસોસિએશન અને બ્યુટી એસોસિએશન સાથે મળીને જ બધા જનરલી પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ અને ભગવાનની દયાથી આજે આ રાજુભાઈ બન્યા છે અને આશા રાખીએ છીએ કે એ પણ હવે સરસ રીતે ડેવલપ કરશે. આ બધું અમારી જૂની કમિટી છે. એ લોકોએ બહુ સરસ રીતે 15 વર્ષ સારી રીતે સેવા આપી છે અને સરસ આપણા બ્યુટી એસોસિએશનને ડેવલપ કર્યું છે. એ રીતે નવા જે બનેલા છે કમિટી મેમ્બરો અને રાજુભાઈ એ લોકો પણ સરસ રીતે કરે એવા અમારા આશીર્વચન છે એમની પર. કોંગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ. નવી પેઢીમાં અત્યારે શું માંગ વધારે? અત્યારે સાચું કહીએ ને તો ક્લાયન્ટ છે ને એટલા બધા અવેરનેસ વાળા છે ને કે પોતે એટલું બધું નોલેજ ક્લાયન્ટો ધરાવતા હોય છે, એટલે અમારા બ્યુટિશિયને તો વધારે ને વધારે અપગ્રેડ થવું પડતું હોય છે. તમે એમ કહે બ્યુટિશિયન જસ્ટ લાઈક ફિઝિશિયન. અત્યારે લોકોને હેર ફોલ થતા હોય, સ્કિન ખરાબ થતી હોય, બોડી પુટન થતું હોય, તો અત્યારે ડોક્ટર પાસે ઓછા ક્વેશ્ચન કરે છે, બ્યુટિશિયન પાસે જઈને વધારે કરે છે. એટલે અત્યારે અમારે બ્યુટિશિયનોને વધારે અવેરનેસ માટે દર વર્ષે અમે લોકો નવી ટ્રેનિંગ લેતા હોય છે. ડોક્ટર પાસે પણ ટ્રેનિંગ લેતા હોય છે, જેથી કરી અમે એકદમ રાઈટ વે વર્ક આપી શકીએ, ક્લાયન્ટને એકદમ સરસ રીતે વર્ક આપી શકીએ અને અમારા બિઝનેસને ન્યાય આપી શકીએ. એના માટે અત્યારે અમે ખુદ અવેરનેસ માટે ટ્રેનિંગો લેતા હોય છે. દર વર્ષે અમારો 1 મહિનો ટ્રેનિંગમાં જતો હોય છે. એટલે અમે લોકો હવે પહેલાને જેમ નથી કે ગમે તેમ બધાને એક જ લાકડી પહેલા આપતા હતા, બધા ફેશિયલ કરાવવા તો એક જ સરખું કરતા. અત્યારે એવું નથી. અત્યારે બધા એકદમ સ્કિનને એકોર્ડિંગ બધું ટ્રીટમેન્ટ કરતા હોય છે, હેરને એકોર્ડિંગ ટ્રીટમેન્ટ કરતા હોય છે. એટલે અમારો બિઝનેસ કહેવાય ને જસ્ટ લાઈક ફિઝિશિયન, ડોક્ટર જેવો બિઝનેસ થઈ ગયો છે. એટલે અમારો બિઝનેસ ખૂબ ખૂબ ડેવલપ કરી રહ્યો છે ને અમારા બધાના સાથ સહકારથી. ભૂપેન્દ્રભાઈ, શું કહેશો? તમારી અધ્યક્ષતામાં આજે નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે, તો કઈ રીતના જોઈ રહ્યા છે? હા, એટલે અમારા જે નવા પ્રમુખોની જે વરણી અને જે કાર્યકર મિત્રો છે એ બધાની વરણી જે કરવામાં આવી છે અને ખૂબ જ સારી રીતે એ પોતાનું કાર્ય સંભાળે. ઓલ ઓવર જે અમદાવાદ સલોન એસોસિએશન છે એને ખૂબ જ મજબૂત કરે અને ખૂબ જ પોતાની તાકાતથી એમને ખૂબ આગળ વધારે અને પોતપોતાની રીતે આર્થિક રીતે સમૃદ્ધ બને અને આર્થિક તાકાતથી લોકોને સફળ અને સમૃદ્ધ બનાવે. કેટલા વર્ષોમાં આ જે ફેરબદલ થયું છે? આજે 2010 થી 2026 એટલે 16 વર્ષ પછી આ એક ફેરબદલ થઈ જાય અને નવી કમિટીની વરણી થાય છે. આમાં બહેનોને કોઈ સ્થાન આપવામાં? બહેનોનું સ્થાન એમાં એવું છે કે ગુજરાત બ્યુટી સલોન એસોસિએશન છે એ અમારા અમદાવાદની અંદર કામ કરી રહે છે. એના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી અહીંયા હાજર જ છે. અર્પણાબેન દેવળ પ્રમુખશ્રી છે અને બીનાબેન છે એ મંત્રીશ્રી છે. આવનાર દિવસોમાં હવે આ રોજગારને લઈને કઈ રીતના જોશો અને નવા પ્રમુખ છે તમારી અધ્યક્ષતામાં કઈ રીતના તમને હેલ્પ કરશે? હા, અત્યારે હું પોતે એક અધ્યક્ષ સ્થાનમાં હતો અને આવનાર સમયની અંદર અત્યારે જે સમય ચાલી રહ્યો છે યુદ્ધના ધોરણની અંદર મોંઘવારી ખૂબ જ છે અને મોંઘવારીના અનુસંધાનની અંદર આગામી સમજો કે 10 જ દિવસની અંદર 20% વધારો થઈ રહ્યો છે. કારણ કે અત્યારે મોંઘવારીમાં દરેક વસ્તુના ભાવ વધારો થઈ રહ્યો છે, તો એને પહોંચી વળવા માટે કારણ કે દરેક જેમાં પેટ્રોલ છે, ગેસ છે, પછી પેટ્રોલ ને ઓઇલ ને ગેસ ને બધું છે એ ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે. તો એના અનુસંધાનમાં આપણે મોંઘવારી વધી રહી છે, તો દરેક ચીજ વસ્તુના ભાવ વધારો થઈ રહ્યો છે. તો એને પહોંચી વળવા માટે
આપણે ભાવ વધારો કરવો બહુ જ જરૂરી છે. તો 20% ભાવ વધારો થશે. સરકાર પણ પાર્લર અને સલૂન ને લઈને ઘણી હેલ્પ કરે છે, તો આના લાભો તમારા એસોસિએશનના લોકોને મળે એ કઈ રીતના જોશે તમારું જે એસોસિએશન? હા, એટલે અત્યાર સુધી જો સરકારની અંદરથી લાભ આપવા માટે આપણે મોદી સાહેબે ઘણી બધી વ્યવસ્થા કરેલી છે. તો વિશ્વકર્મામાં જગદીશભાઈ પંચાલ કરીને જે વિશ્વકર્માની અંદર છે, અમે એમને પણ મળીએ છીએ અને આપણા લોકોને એટલે વાણંદ સમાજને વધારેમાં વધારે લાભો કેવી રીતે મળે છે એ માટેના અમારા તનતોડ પ્રયત્ન જારી રહેશે. રાજુભાઈ, આ નવી જવાબદારી તમને સોંપવામાં આવી છે, કઈ રીતના જોઈ રહ્યા છો? આવનારા દિવસોમાં કઈ રીતના આને આગળ વધારે? અત્યારે જે સર્વસંમતિથી મારી લોકોએ પસંદગી કરી છે અમદાવાદ બાબુજીના પ્રેસિડેન્ટ તરીકે, તો મારું આગામી લક્ષ્યાંક દરેક કાર્યકર્તાઓ માટે અને સલૂન ઓનર માટે અને એમ્પ્લોય માટે સારી રીતે ખુલ્લું સાથે કામ કરવાની મને તક મળી છે. અને આવી જે પ્રમુખ તરીકેની જે મને જવાબદારી સોંપી છે, તો સૌનો આભારી છું. અને આવી જે મને ગૌરવ થાય છે કે મને સમાજની સેવા કરવાની એક ધન્યતા અનુભવું છું. અને મારી સાથે જે જમીલભાઈ છે કે જેમને પાંચ કાર્યકર્તાઓ કામ એકલાથી રહીને ખડા પગે રહી અને નથી એમને ખાવાનો ટાઈમ જોયો, નથી એમને પીવાનો ટાઈમ જોયો, કે નથી એમને સુવાનો ટાઈમ જોયો, અને મારી સાથે સતત પ્રયત્નશીલ રહી અને આગળ મને જે યોગદાન આપ્યું તો હું તહે દિલથી શુક્રિયા અદા કરું છું અને આભારી છું એમનું કે આવું આગળ મારી જોડે સુધી કાર્યરત રહેશે. અને આપણા ભાઈઓ માટે હું એવું કાર્ય કરીશ કે અમદાવાદની, ગુજરાતની પણ હું ઇન્ડિયા લેવલ એસોસિએશન મોટું કરવા માંગુ છું કે જેથી લોકો આગળ વધે અને એકેડેમીમાં પણ સપોર્ટ રહેશે થોડો. હવે આવનારા દિવસોમાં ભાવ વધારાનો અમલ ક્યાંથી કરવામાં આવશે? આગામી દિવસમાં શોર્ટ ટાઈમની અંદર લગભગ સપ્ટેમ્બર મહિનાની આસપાસ આપણે ભાવ વધારો આપણે લાગુ કરીશું. બરાબર.